પણ ત્યાં તો નંદબાબાએ જાહેરાત કરી કે કંસ જેવો મહારાજ અમારું આટલું બધું સન્માન કરે, એ અમને નિમંત્રણ આપે, એ તો બહુ મોટી વાત છે અને આપણે જરૂર જઈશું. કૃષ્ણ આમે ક્યારેય શહેરમાં ગયા નથી, આપણે એને શહેરમાં જોયું જ નથી. શહેરમાં જઈએ ને તો મોટા લોકોની મુલાકાત થાય, બુદ્ધિ વિકસિત થાય, આવું બધું બોલ્યા છે. કૃષ્ણ જવા નહીં જ્યારે ખબર પડી ત્યારે ગોપીઓ એને હૃદય ભરાણું અને રડવા લાગી. ઉઠી ઉઠી પોતપોતાના ઘરે ગઈ, દરવાજાઓને બંધ કરીને ગોપીઓ બહુ રડી છે. એક સમય એવો હતો જ્યારે ગોકુળના ઘરના દરવાજે તમે કાન રાખો તો અંદરથી ગાવાના સૂર નીકળતા, અને હવે એક સમય એવો આવ્યો કે તમે જ્યાં પણ કાન રાખો તો અંદરથી રુદનના સૂર નીકળે છે. ગોપીઓ રડે છે. લીલું છમ વન હોય અને કોઈ ભીલની નારી આવીને એમાં આગ લગાવે અને પાંદડા બધા જ બળી જાય ને એકલા દંડ ઉભા રહે, અને બળી ગયેલા વનમાં મૃગલો પ્રવેશ કરે તો મૃગલાને એ બળી ગયેલા વનમાં ક્યારેય ન ગમે. જેમ બળી ગયેલા વનમાં મૃગલાની દશા થાય એ દશા આજ વ્રજમાં ગોપીઓની થઈ ગઈ. અને ગોપીઓએ કહ્યું પણ છે આવું, ગોપીઓએ ઘણા આક્ષેપ કર્યા છે ભાગવતમાં. અકલ્પ્યમ નૃપતિમ પ્રજા, બુદ્ધિ વગરના રાજાનો પ્રજા જેમ ત્યાગ કરે. અધીત વિદ્યા આચાર્ય, અધીત વિદ્યા આચાર્ય, શિક્ષા ગ્રહણ કર્યા પછી જેમ આચાર્યને છોડવામાં આવે. ઋત્વીજો દત્ત દક્ષિણા, દક્ષિણા મળ્યા પછી બ્રાહ્મણ જજમાનના ઘરને જેમ છોડી દે. દગ્ધમ મૃગાસ્તથારણ્યમ, બળી ગયેલા વનને મૃગલાઓ છોડી દે. જારો ભુક્તવામ રતામ સ્ત્રિયઃ, જારો ભુક્તવામ રતામ સ્ત્રિયઃ. એવી રીતે ગોવિંદે અમને છોડ્યા. ઇતિ ગોપ્યો હિ ગોવિંદે ગતવા કાય માનસ. આખી રાત ગોપીઓ રડી છે. સવારે બ્રહ્મુહૂર્તમાં સ્નાન કરવા માટે જમનાજીના કિનારે ગઈ છે. તો જમનાજીના કિનારે કૃષ્ણ રોજ સ્નાન કરવા માટે આવતા, પણ એટલા ચતુર છે આજે ના આવ્યા. અક્રૂર આવ્યા અને અક્રૂરને કીધું, એ અક્રૂર તું સીધો અહીંથી મથુરા જતો રહે, પ્રભુના વિરહમાં અમારું વ્રજ પ્રાણ છોડી દેશે તો અક્રૂર એનું પાપ તને લાગશે. અક્રૂરે કીધું ત્યાંથી મને કંસે મોકલ્યો છે, અહીંથી કનૈયાને નંદબાબા મોકલે છે, હું શું કરું? એક ગોપી તો એટલી બધી ગુસ્સામાં બોલી ગઈ, આ તારું નામ અક્રૂર રાખ્યું કોને? કામ કરે છે ક્રૂર અને નામ રાખીને બેઠો છે અક્રૂર. જીવથી ઈશ્વરને જુદા કરવાના ધંધા કરે છે ને પાછો અક્રૂર નામ રાખીને બેઠો છે. એક ગોપીએ કીધું, બિચારા અક્રૂરને શું કામ ગાળો દે છે? ત્યારે પેલી ગોપીએ કહ્યું, બેન શું કરું, નથી રહેવાતું. પેલી ગોપીએ સમજાવીને કીધું, બેન આપણું જ ભાગ્ય ફૂટે, એમાં અક્રૂર શું કરે? આમ કરતા કરતા દિવસ પૂર્ણ થયો. અંતિમ રાત્રિ પરમાત્મા નિવાસ કરે છે ગોકુળમાં. માં ગોદમાં લઈને સૂતા, મધરાતે માને રડવાની ઈચ્છા તે હૃદય ભરાય. યશોદાને એક જ વિચાર આવે છે, કૃષ્ણ જશે મારું શું થશે? પણ હવે ખાટલામાં સૂતા સૂતા રડીશ તો મારા કનૈયાની ઊંઘમાં તકલીફ થાય, એટલે મધરાતે ખાટલો છોડી પડથારની કોરે બેસી થાંભલીને ટેકો દઈ અને યશોદા રડે છે. પ્રભુ પણ સૂતા નથી. નીચે ઉતર્યા મધરાતે, માને પાછળથી ગળે
વળગી ગયા અને કહ્યું, માં કેમ રડે છે? બેટા તું આવતીકાલે જવાનો છો ને એટલે. કૃષ્ણએ કીધું, માં હું જવાનો પણ પાછો આવવાનો આ શબ્દ સાંભળતા માં રાજી થઈ ગઈ. વચન આપ્યું હું પાછો આવીશ. પણ આનો અર્થ મહાપુરુષોએ પછી ગયા નથી પાછા. પણ આનો અર્થ મહાપુરુષોએ એવો કર્યો કે ભાઈ કૃષ્ણ એમ કહેવા માગે કે આવતીકાલે આવું, અઠવાડિયા પછી આવું, મહિના પછી આવું, થોડા વર્ષ પછી આવું, નહીં તો છેલ્લે આવતા દ્વાપરમાં પાછો આવું. સંભવામી યુગે યુગે. સવાર થયું, મોરપીંછ, મુગુટો, પિતાંબરો બધા ભેગા કર્યા, આપ્યા છે. ગોપીઓએ રથને શણગાર્યો છે, પ્રભુને શૃંગાર કરી રથમાં રથારૂઢ કરાવવામાં આવ્યા. એક બાજુ બળરામજી બેઠા, એક બાજુ ભગવાન કૃષ્ણ, વચમાં નંદ બાબા બેઠા છે. અક્રૂરે લગામ પકડી અને ગોપીઓના મુખમાંથી આક્રંદ નીકળી ગયો.